નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક થઈ જવાના કારણે ભાજપને ફટકો પડવાનું શરૂ થઈ જ ગયું। લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના રાજકારણમાં વધુ એક નવા જૂની સર્જાઈ છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે બક્સરા એપીએમસીમાં ચેરમેન પદે આમ આદમી પાર્ટીના કાંતિ સતાસિયા બિનહરીફ જીત્યા છે, જ્યારે વાઇસ ચેરમેન પદે સંજય રફાડિયાની બિનહરીફ વરણી થઈ છે। તમે જણાવી દઈએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 9 સભ્યો હતા, જ્યારે ભાજપના કુલ 6 સભ્યો હતા, જેના કારણે સર્વાનુમતે આમ આદમી પાર્ટીના કાંતિ સતાસિયાની વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। જોકે અહેવાલોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આ જીત ફક્ત આમ આદમી પાર્ટીની જ ન કહી શકાય, કારણ કે તેમની જીત પાછળ કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરની મોટી ભૂમિકા રહેલી છે। તેમને ચાવી રૂપ ભૂમિકા ભજવી છે, જેના કારણે આ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જીત થઈ છે। વીરજી ઠુમ્મરની મહેનતના કારણે ચૂંટણી થઈ અને આમ આદમી પાર્ટીના કાંતિભાઈ બિનહરીફ જાહેર થયા છે। અમરેલીમાં ઇન્ડિયા ગઠબંધનને ભાજપને મોટું નુકસાન કરાવી નાખ્યું છે। અમરેલીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પાર્ટીએ દમ દેખાડ્યો હતો। ગારિયાધાર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી જીત્યા હતા। ત્યારબાદ જો આપણે વાત કરીએ ધારી વિધાનસભાની, તો ધારીમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જાય છે। એટલે આમ જોવા જઈએ તો અમરેલીની 4 વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનું દમ દેખાડ્યું છે અને હવે તેમને એક બેઠક પણ મળી ગઈ છે। આમ આદમી પાર્ટીના આવવાથી વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું હતું, પરંતુ હવે મુદ્દાની વાત એ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભેગા મળીને લોકસભામાં મેદાને ઉતર્યા છે। એના છતાં લોકસભા 2024માં કોંગ્રેસને કોઈ ફાયદો નથી થયો, પરંતુ હવે કોંગ્રેસે જે સપોર્ટ કરીને આમ આદમી પાર્ટીના કાંતિભાઈને બનાવ્યા છે ચેરમેન। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।